વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બિલ ગેટ્સ સાથેની મુલાકાતનો વિડીયો પીએમ મોદીના નિવાસ સ્થાને બંનેની મુલાકાત થઈ હતી. થોડીવારમાં રજૂ થશે બંનેની મુલાકાતનો સંપૂર્ણ વિડીયો. ઇન્ટરવ્યુની થીમ છે એઆઈથી ડિજિટલ પેમેન્ટ સુધી. ભારતમાં બાળક જન્મે એટલે આઈ અને એઆઈ બંને બોલે છે. પીએમએ ગેટ્સને નવો એપના ફીચર્સ પણ બતાવ્યા. પીએમએ રિસાયકલ મટીરિયલમાંથી બનેલું જેકેટ પણ બતાવ્યું. 29 ફેબ્રુઆરીએ બિલ ગેટ્સ સાથે પીએમની થઈ હતી મુલાકાત. બિલ ગેટ્સના ભારત પ્રવાસ વખતે મુલાકાત થઈ હતી. યુપીના માફિયા ડોન મુખ્તાર અંસારીનું હાર્ટ એટેકથી મોત થયું. બાંદા જેલમાં હતો અંસારી. જેલમાં તબિયત બગડતા દુર્ગાવતી મેડિકલ કોલેજ લઈ જવામાં આવ્યો હતો. 600 જેટલા વકીલોનો સીજીઆઈને પત્ર. ખાસ સમૂહના રાજકીય દબાણથી બચવું પડશે. ન્યાયપાલિકાની છબી સાથે રમત રમવાના પ્રયાસ બદલ પત્રમાં ચિંતા વ્યક્ત કરવામાં આવી. બોલિવૂડ અભિનેતા ગોવિંદા શિવસેના શિંદે જૂથમાં જોડાયા. મુંબઈ ઉત્તર પશ્ચિમથી ચૂંટણી લડી શકે છે. 2004ની ચૂંટણીમાં ભાજપના રામ નાઈકને હરાવ્યા હતા. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓમાં વધારો. 1 એપ્રિલ સુધી કેજરીવાલ ઈડીના રિમાન્ડ પર રહેશે. દિલ્હીની રાઉજ એવન્યુ કોર્ટે કેજરીવાલની ઈડી કસ્ટડીનો સમય વધાર્યો. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મુખ્યમંત્રી પદેથી હટાવવાની અરજી હાઈકોર્ટમાં ફગાવી. કોર્ટે કહ્યું આ એક રાજકીય મામલો છે જે ન્યાયતંત્રના દાયરામાં નથી આવતો. તેથી આમાં ન્યાયિક હસ્તક્ષેપની જરૂર નથી. સીએમ કેજરીવાલની રિવ્યુ અરજીની 25 એપ્રિલે સુનાવણી થશે. અર્જન્ટ સુનાવણીની માંગ પર ગુજરાત હાઈકોર્ટનો ઇનકાર. અગાઉ અરજીને હાઈકોર્ટે ફગાવતા કેજરીવાલે રિવ્યુ પિટિશન કરી હતી. સીએમ કેજરીવાલે ચૂંટણી પ્રચારમાં પીએમ મોદીની ડિગ્રી અંગે ટિપ્પણી કરતા ખોટી ગણાવી હતી, જે અંગે ગુજરાત યુનિવર્સિટીએ કેજરીવાલ સામે કેસ કર્યો હતો. જર્મની બાદ કેજરીવાલ મુદ્દે અમેરિકાએ નારાજગી વ્યક્ત કરતા ભારતે અમેરિકાનો વારો કાઢ્યો. કહ્યું સ્વતંત્ર ન્યાયતંત્ર પર આધારિત ભારતની કાનૂની પ્રક્રિયાઓ સામે આક્ષેપો કરવા અયોગ્ય. અમેરિકાએ કેજરીવાલ બાદ કોંગ્રેસના બેંક એકાઉન્ટ ફ્રીઝ મુદ્દે પણ ટિપ્પણી કરી. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા મેથ્યુ મિલરે કહ્યું કે અમે આશા રાખીએ છીએ કે નિષ્પક્ષ કાયદાકીય પ્રક્રિયાનું પાલન કરાશે. કેરળના સીએમની પુત્રી વીણા વિજયન સામે મની લોન્ડરિંગનો કેસ. એજન્સીનું કહેવું છે કે ખાનગી ખનીજ કંપની સીએમઆરએલ એ વીણાની આઈટી કંપની એક્સાલોજિક સોલ્યુશનને ગેરકાયદે 1.72 કરોડ રૂપિયા ચૂકવ્યા છે. રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત. હવામાન વિભાગે આપ્યું ગરમીનું 2 દિવસનું યલો એલર્ટ. સૌરાષ્ટ્ર અને કચ્છમાં હીટવેવની આગાહી. અમદાવાદ, આણંદ અને બનાસકાંઠામાં રાત્રિના સમયે ગરમીની આગાહી. અમદાવાદમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી નોંધાયું, જ્યારે અમરેલીમાં સૌથી વધુ 40.8 ડિગ્રી તાપમાન નોંધાયું. રાજ્યના 3 શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચ્યું. ગુજરાતના 8 શહેરોમાં દિવસની સાથે રાતની ગરમીમાં પણ વધારો થયો. લઘુત્તમ તાપમાન 25 ડિગ્રીને પાર, મહત્તમ તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચ્યું. અમદાવાદમાં રાતનું તાપમાન 26.2 ડિગ્રી. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કોરોનાના 2 દર્દીઓ હાલ સારવાર હેઠળ. સ્વાઇન ફ્લૂમાં સારવાર લઈ રહેલા 5 દર્દીઓમાંથી 2 દર્દીઓની હાલત ખૂબ જ ગંભીર. વલસાડ લોકસભા બેઠક પર ભાજપમાં ભંગાણ. પ્રકાશ પટેલ ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાયા. નવસારી જિલ્લા પંચાયતની કુકેરીથી ચૂંટાયેલા છે પ્રકાશ પટેલ. વલભીપુર નગરપાલિકાના પ્રમુખ વલ્લભ કાંબડ ચીફ ઓફિસરના ત્રાસથી ખુરશી છોડવા માટે તૈયાર. પ્રમુખ સહિત 21 સભ્યોની બોડી રાજીનામા આપે તેવી શક્યતા છે. કાંબડે કહ્યું કે ચીફ ઓફિસરને ક્લાસ 1 અધિકારી હોવાનો ફાંકો છે. પેટલાદમાં વેપારીઓ સાથે નગરપાલિકાના ચીફ ઓફિસરનું ઉદ્ધત વર્તન. ગંદકીની રજૂઆત કરવા ગયા હતા વેપારીઓ. દુકાનોને ખાલી કરીને નગરપાલિકાને આપી દેવાનું જણાવ્યું. એન્જિનિયરિંગ અને ફાર્મસી માટે એસીપીસી દ્વારા પ્રવેશની જાહેરાત કરી દેવામાં આવી છે. એન્જિનિયરિંગ માટે આગામી 2 એપ્રિલથી, ફાર્મસીમાં આગામી 9 એપ્રિલથી વિદ્યાર્થીઓ રજીસ્ટ્રેશન કરાવી શકશે. જૂનાગઢમાં આઈટી વિભાગનું સર્ચ ઓપરેશન. ચિમન લોઢિયાને ત્યાં આઈટી વિભાગના દરોડા. ચિમન લોઢિયા હોલમાર્ક દાગીનાના વેપારી. આઈટીની કાર્યવાહીથી સોની વેપારીઓમાં ફફડાટ. વલસાડમાં ટામેટાના યોગ્ય ભાવ ન મળતા વિરોધ નોંધાવવામાં આવ્યો. નાના પોંઢામાં રસ્તા પર ટામેટા ફેંકી ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો.
ખેડૂતોએ રસ્તા પર બેસીને વ્યક્ત કર્યો તેમનો રોષ. લોકસભા ચૂંટણી પહેલા વિકાસ ગાંડો થયો હોવાનો વિડીયો વાયરલ થયો છે. નસવાડીમાં નવા રોડનું કામ વીજપોલ હટાવ્યા વગર કરવામાં આવ્યું. વીજપોલ હટાવ્યા વગર જ એજન્સીએ રોડની કામગીરી કરી. સુરતમાં ઓલપાડની ડાંગર પકવતા ખેડૂતોની જીવાદોરી સમાન પુરુષોત્તમ ફાર્મસી મંડળનું ડાંગર દલાલે અન્ય વેપારીને બારોબાર વેચી માર્યું. અંતે ખેડૂતોએ ઓલપાડ પોલીસ મથકે દલાલ સામે ગુનો નોંધી ફરિયાદ દાખલ કરી છે. ઓખા ખાતે આવેલા કોસ્ટગાર્ડ સેન્ટર ખાતે હોવરકાસ્ટ મેન્ટેનન્સ યુનિટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ગુજરાતની મુલાકાતે આવેલા દેશના સંરક્ષણ સચિવ ગિરધર અરમાન દ્વારા HMUના ઉદ્ઘાટન કરવામાં આવ્યું. સુરતના તરસાડી નપાના 90 સફાઈ કર્મીઓ હડતાલ પર ઉતર્યા. પડતર પ્રશ્નોને લઈને સફાઈ કર્મચારીઓ લડી લેવાના મૂડમાં છે. અનિયમિત પગાર અને કાયમી કરવાની કર્મચારીઓની માંગ છે. જામનગરમાં સિટી ઇન્જિનિયરની કોર્પોરેટરના પતિ સામે ફરિયાદ. માસિક 1 લાખના હપ્તાની માંગણી કરી હોવાની ફરિયાદ દાખલ કરવામાં આવી. વોર્ડ નંબર 1ના કોંગી કોર્પોરેટર સમજુ પારિયાના પતિ સામે ફરિયાદ નોંધાઈ. બળજબરીથી પૈસા પડાવવાની કોશિશ, ધાક ધમકીથી ફરિયાદ કરાઈ. અમદાવાદમાં ક્ષત્રિય સમાજની 70 જેટલી સંસ્થાઓની બેઠકમાં નિર્ણય લેવાયો છે કે દરેક જિલ્લામાં રૂપાલાના પૂતળા દહન કરવામાં આવશે. રૂપાલાએ યોગ્ય માફી માંગી નથી. માત્ર એટલું જ કહ્યું છે કે રાજપૂત સમાજને દુઃખ થયું હોય તો માફી માંગુ છું. ક્ષત્રિય સમાજના આગેવાનોએ કહ્યું કે ભાજપનો વિરોધ નથી. રૂપાલાને ઉમેદવાર પદેથી દૂર કરવામાં આવે. રૂપાલાવાલા હોય તો પરિણામ ભોગવવા માટે તૈયાર રહો. ક્ષત્રિય સમાજ રૂપાલાના વિરોધમાં એકતરફી મતદાન કરશે. રૂપાલા સમાજ સામે આવીને માફી માંગે તેવી માંગ. સમાજના આગેવાનોએ કહ્યું કે અમારા સમાજનું અપમાન સહન નહીં કરી લેવાય. રૂપાલા સામે કાયદાકીય લડત સામે હાઈકોર્ટમાં રીટ દાખલ કરવાની પણ વાત કરવામાં આવી. પુરુષોત્તમ રૂપાલા સામેના ક્ષત્રિયોનો આક્રોશ ખાળવા માટે પાટીલ રાજકોટ દોડી આવ્યા. સોશિયલ મીડિયા સેલ બૂથ પ્રમુખો સાથે બેઠક કરી બૂથ મજબૂત કરવા માટે પાટીલની સૂચના. રૂપાલાના વિવાદને ડામવા માટે ભાજપનું ડેમેજ કંટ્રોલ. ગોંડલના પૂર્વ MLA જયરાજસિંહ જાડેજા બેઠક કરશે. કાલે ગોંડલ ખાતે ક્ષત્રિય સમાજની બેઠક. વિવાદને પૂરો કરવા માટે જયરાજસિંહ જાડેજા પ્રયત્ન કરશે. પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે કરેલ વિવાદાસ્પદ ટિપ્પણીને લઈને ઉત્તર ગુજરાત ગોળ રાજપૂત સમાજમાં વિરોધ નોંધાવવામાં આવ્યો. રાજપૂત સમાજના પ્રમુખે ઊંઝા પોલીસને અરજી આપી પોતાનો રોષ વ્યક્ત કર્યો. તો આ તરફ જામનગરમાં પણ પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ થયો. ક્ષત્રિય સમાજે ચીમકી ઉચ્ચારી છે કે જો રૂપાલાની ટિકિટ કાપવામાં નહીં આવે તો ભાજપ વિરોધી મતદાન કરવામાં આવશે. સાથે જ જામનગરમાં ક્ષત્રિયોના મહાસંમેલનની પણ જાહેરાત કરી. ક્ષત્રિય સમાજના અગ્રણીએ કહ્યું કે ભાજપ પક્ષ સામે વિરોધ નથી, પરંતુ પુરુષોત્તમ રૂપાલાના ઉચ્ચારણ સામે વિરોધ છે. ચૂંટણીમાં ભાજપના વિરોધમાં મત આપવા માટે ગામડે ગામડે પોસ્ટર સાથે વિરોધ કરાશે. રાજકોટમાં પુરુષોત્તમ રૂપાલાના નિવેદનને લઈને ક્ષત્રિય સમાજમાં આક્રોશ. અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ સહિત 3 તાલુકાના આગેવાનોએ વિરમગામમાં નાયબ કલેક્ટરને આવેદન આપ્યું. ભાજપના દિગ્ગજ નેતાઓના નિવેદનથી ભડકો. રમણલાલ વોરા અને કાર્યકર્તાઓ વચ્ચે રકઝક થઈ. સમગ્ર ઘટનાના વિડીયો સામે આવ્યા. ઈડરના ધારાસભ્ય રમણલાલ વોરા સામે ભારે રોષની લાગણી. ગઈકાલે ચૂંટણી બેઠકમાં અનસુયાબેન ગામિતને અપશબ્દ કહેતા આદિવાસી સમાજમાં ભારે રોષ. સાબરકાંઠા બેઠકને લઈ ભાજપમાં બબાલ. મોડાસામાં ભીખાજી ઠાકોરના સમર્થકોનો વિરોધ. ભીખાજી ઠાકોરને ટિકિટ આપવાની ઉગ્ર માંગ. ભાજપનો ખેસ પહેરીને વિરોધ પર ઉતર્યા કાર્યકરો. અરવલ્લીના મોડાસામાં જિલ્લા કાર્યાલયના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા. મોડાસા કમલમમાં યોજાઈ બેઠક. જિલ્લા સંગઠનના હોદ્દેદારો કાર્યાલયમાં હાજર. પોલીસે દેખાવકારોને અટકાવવાનો પ્રયાસ કર્યો. સાબરકાંઠા લોકસભા બેઠક પર વિવાદ વચ્ચે પ્રચાર. ભાજપના ઉમેદવાર શોભના બારૈયાએ પ્રચાર શરૂ કર્યો. મોડાસા વિસ્તારમાં શોભના બારૈયા પ્રચાર માટે ઉતર્યા. શોભના બારૈયાએ સાકરિયા હનુમાનજીના દર્શન કર્યા. શોભના બારૈયાએ કહ્યું કે ભીખાજીના સમર્થકો મારા ભાઈ જેવા છે. ભીખાજી ઠાકોર મારા મોટા ભાઈ છે. મોટા ભાઈને સાથે રાખીને પ્રચાર કરીશું. 5 લાખ કરતાં વધુ મતથી જીત મેળવીશું. મોડાસામાં કોંગી ઉમેદવાર તુષાર ચૌધરીએ 6 તાલુકાના કોંગ્રેસના સંગઠનો સાથે બેઠક યોજી. ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે ભાજપને ઉમેદવાર જાહેર કર્યા પછી બદલવા પડે છે. તે આંતરિક અસંતોષ દર્શાવે છે.
વડોદરા ભાજપમાં વધુ એક સળગતો વિવાદ. ભાજપથી નારાજ થઈને અગ્રણી અરવિંદ સિંધા નવી ભાજપા એસ નામની પાર્ટી બનાવશે. કહ્યું, અમારી નવી પાર્ટીમાં ભાજપ કોંગ્રેસના નારાજ કાર્યકરો સ્થાન આપશે. અરવિંદ સિંધાએ તેમનો રોષ ઠાલવતા માટે કહ્યું કે મને પણ વાઘોડિયા વિધાનસભાના મીડિયા ઇન્ચાર્જ પદેથી કહ્યા વગર હટાવી દેવામાં આવ્યો હતો. ભાજપના હાલના સંગઠનની કાર્યશૈલીથી કાર્યકરોમાં ખૂબ જ અસંતોષ છે. બનાસકાંઠા લોકસભામાં ચૂંટણી જંગ જામ્યો. જ્ઞાનીબેન ઠાકોરે બનાસ ડેરી પર નિશાન સાધ્યું. પ્રહાર કરતા કહ્યું કે બનાસ ડેરી મીઠાઈનું પેકેટ પહોંચાડે છે. શાસકોને દિવાળી પર કોઈ યાદ ન આવ્યા. બનાસકાંઠા લોકસભામાં જામ્યો ચૂંટણી જંગ. શિક્ષિત હોવાના રેખાબેનના નિવેદન પર જ્ઞાનીબેનના પ્રહાર. આપણી રાષ્ટ્રભાષા હિન્દી છે. અલગ અલગ પ્રાંતમાં અલગ અલગ ભાષાઓ હોય. કઈ ભાષામાં વાત કરવી એ એનો અંગત વિષય છે. જ્ઞાનીબેને વધુમાં કહ્યું કે ભારતીય બંધારણમાં સુધારો કરવાની જરૂર છે. જે શિક્ષિત હોય તે જ ઉમેદવાર ફોર્મ ભરી શકે. રેખાબેને હિન્દી અંગ્રેજી ભાષા પર પ્રભુત્વની વાત કરી હતી. કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીની સોશિયલ મીડિયા પર વધુ એક પોસ્ટ. મોંઘવારી અને શિક્ષણના ખાનગીકરણ મુદ્દે સરકાર પર પ્રહાર કર્યા. શાળાઓમાં શિક્ષકોની ઘટ અને સરકારી બસોમાં અસુવિધા મુદ્દે ટકોર કરી. અમરેલી બેઠકના ઉમેદવાર જેની ઠુમ્મરે કનુ કલસરિયા સાથે મુલાકાત કરી. બેઠકમાં કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને વિરજી ઠુમ્મરની પણ હાજરી. થોડા દિવસ પહેલા પાટીલે કનુ કલસરિયા સાથે કરેલી મુલાકાત નિષ્ફળ રહી હોવાની ચર્ચા. ગાંધીનગર મહાનગરપાલિકાથી કોંગ્રેસ મુક્ત થઈ છે. કોંગ્રેસના 2 કોર્પોરેટરે કોંગ્રેસમાંથી રાજીનામું ધરી દીધું છે. કાલે અંકિત બારોટ અને ગજેન્દ્રસિંહ વાઘેલા ભાજપમાં જોડાશે. ગાંધીનગર મનપામાં માત્ર 2 જ કોંગ્રેસના કોર્પોરેટર હતા. રાજીનામું ધરનાર કોર્પોરેટર અંકિત બારોટે કહ્યું કે અમારા વોર્ડનો વિકાસ રાજીનામાનું કારણ છે. વોર્ડના વિકાસના કાર્યોને વેગ મળે તે અમારું કારણ છે. અત્યારે કેટલાક કામો અટવાયેલા છે. અમે ભાજપમાં જોડાવાના છીએ, ત્યારબાદ કામ કરીશું. સુરત જિલ્લા ભાજપમાં ઝટકો. કામરેજ તાલુકા ભાજપ સંગઠન મંત્રી કોંગ્રેસમાં જોડાયા. સંગઠન મંત્રી પાયલ વગાસિયા ભાજપથી નારાજ હતા. સિદ્ધાર્થ ચૌધરીની આગેવાનીમાં કેસ ધારણ કર્યો. રાજકોટમાં ભાજપ કાર્યકર્તાઓને પાટીલને ટકોર. પીએમ કેન્દ્રીય ગૃહમંત્રી સીએમ એમએલએના ટ્વીટને રીટ્વીટ કરો. પાટીલે કાર્યકર્તાઓને કહ્યું કે નરેન્દ્ર મોદીના સમયમાં કામ કરવું એ સૌભાગ્યની વાત છે. ટ્વીટને લાઇક કરો, તેમાં કમેન્ટ કરો. અત્યારે સોશિયલ મીડિયાનો ઉપયોગ નહીં કરો તો ક્યારે કરશો? સુરેન્દ્રનગરમાં પાટીલે કાર્યકરોને સૂચન કર્યું કે ઘરે ઘરે સંપર્ક અભિયાન શરૂ કરો. એક પણ મત રહી ન જાય. ભાજપના ઉમેદવાર ચંદુભાઈને 5 લાખથી વધુની લીડે જીતાડવાના છે. જિલ્લા પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ પર પાટીલની હળવી મજાક કરતા કહ્યું કે તમારા જિલ્લા પ્રમુખ કુપોષિત પ્રમુખ છે. પાટીલે કહ્યું કે જિલ્લા પ્રમુખ ખાતા પીતા નથી, તેને તમે બધા ખવડાવો. પોરબંદર ભાજપના ઉમેદવારનો પ્રચાર તેજ થયો. બામણાસા ઘેડ ગામે કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાનો પ્રચાર. ઘેડ પંથકની નદીઓ ઊંડી ઉતારવા માટે વચન આપ્યું. સાંસદ બન્યા બાદ પ્રથમ કાર્ય કરશે તેવી ખાતરી આપી. ભાજપ નેતા અર્જુન મોઢવાડિયા હળવા મૂડમાં. પોરબંદરના ખાબોદર ગામે અર્જુન મોઢવાડિયા મણિયારો રાસ રમ્યા. હોળી મહોત્સવ દાંડિયા રાસ કાર્યક્રમમાં રાસ રમ્યા. વડોદરામાં રંજન ભટ્ટ વિરુદ્ધના બેનર કેસમાં કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશીએ અટલાદરા પોલીસ સ્ટેશનમાં લખાવ્યો જવાબ. અમે ખિસકોલી સર્કલ પાસે બેનર નથી લગાવ્યા. કોંગ્રેસ પ્રમુખ છું, આથી હેરાન કરાય છે. પાટણ સાંસદના ટકાવારીના નિવેદન પર રાજકીય ગરમાવો. કોંગ્રેસ ઉમેદવાર ચંદનજી ઠાકોરે પ્રશ્નાર્થ કર્યા. ભરતસિંહ ટકાવારી નથી લેતા તો શું સાંસદો ટકાવારી લે છે? ગુજરાતની ભારતીય જનતા પાર્ટી ભ્રષ્ટાચારી છે. સૌથી વધુ ભ્રષ્ટાચાર મહેસૂલ વિભાગમાં છે. વિજય રૂપાણીએ પણ મહેસૂલ વિભાગ પર શંકા વ્યક્ત કરી હતી. અમરેલીમાં ભાજપ મધ્યસ્થ કાર્યાલય મંડપમાં ખોલવા મુદ્દે મહેશ કસવાલાએ કહ્યું, ગરમીના કારણે સાદો મંડપ લગાવાયો હતો. ભાજપનું કાર્યાલય એ જ જગ્યાએ ચાલુ રહેશે. કાર્યકરોની ભીડને લઈ ટ્રસ્ટનો મંડપ લગાવવામાં આવ્યો હતો.
નડિયાદમાં આચારસંહિતા ભંગને લઈને ભાજપ કોંગ્રેસ સામસામે શહેર કોંગ્રેસ પ્રમુખે જિલ્લા ચૂંટણી અધિકારીને અરજી કરી કે આચારસંહિતા છતાં ભીંત ચિત્રો હટાવાયા નથી. અનેક વિસ્તારોમાં ભીંત ચિત્રો દૂર ન કરાયા હોવાનો ઉલ્લેખ. તો ભાજપ એમએલએ પંકજ દેસાઈએ પત્રનો જવાબ આપતા કહ્યું કે ભાજપના ભીંત ચિત્રો મુદ્દે જુઠ્ઠાણું ચલાવાઈ રહ્યું છે. ભીંત ચિત્રો ખાનગી મિલકતો પર લગાવાયા છે. આચારસંહિતાનો કોઈ ભંગ થયો નથી. મહીસાગરમાં આચારસંહિતા ભંગનો વીડિયો વાયરલ. ખાનપુર તલાટી મંડળના પ્રમુખ સરકારી કર્મચારી હોવા છતાં ભાજપના ઉમેદવારના પ્રચારમાં જોડાયા. તલાટી પ્રમુખ રમેશ ડામોરે સરકારી નિયમોનો ભંગ કર્યો. અમદાવાદ જિલ્લા ચૂંટણી પંચને આચારસંહિતાના ભંગની 52 ફરિયાદ મળી. ચૂંટણી કમિશનની સી વિઝન એપ પર 52 ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદ મળતાની સાથે જ ચૂંટણી પંચે તપાસ શરૂ કરી. વિરમગામ તાલુકાના કરકથલ ગામ પંચાયતમાં ફરજ બજાવતા મિતુલભાઈ એમ ગઢવી તલાટી કમ મંત્રી વિરુદ્ધ આચારસંહિતા ભંગની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તલાટી દ્વારા પોતાના ફેસબુક એકાઉન્ટ પર ભાજપના ઉમેદવાર વિજયને શુભેચ્છા સાથે ફોટા અપલોડ કરાતા ફરિયાદ કરી. જૂનાગઢમાં વધુ એક આચારસંહિતાની ફરિયાદ. સામાજિક અગ્રણીએ ચૂંટણી કમિશનરને ફરિયાદ કરી. ભાજપના એમએલએની આગેવાની સાથેની બેઠકમાં કેશોદ તાલુકા પંચાયતની બિલ્ડિંગનો ઉપયોગ કરાયો હતો. ગત 24 માર્ચે યોજાયેલી બેઠક સંદર્ભે ફરિયાદ નોંધાઈ. અમદાવાદ જિલ્લામાં લોકસભા ચૂંટણીને અનુલક્ષીને તંત્ર દ્વારા તૈયારીઓના ભાગરૂપે મોટેરા સ્થિત ઈવીએમ વેરહાઉસની જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરે મુલાકાત કરી હતી. અધિકારીઓ સાથે ચર્ચા કરી ગાઈડલાઈનનું પાલન કરવા સૂચના આપવામાં આવી. હવામાન વિભાગ દ્વારા કચ્છમાં હીટવેવની આગાહી કરી છે. ઉનાળાની શરૂઆત થતાની સાથે જ ભુજમાં 40 ડિગ્રી જેટલું તાપમાન જોવા મળ્યું. અમદાવાદમાં ગરમીથી લોકો ત્રાહિમામ. ગરમીથી બચવા માટે ઠંડા પીણાના સહારે લીંબુ પાણી, છાશ અને શેરડીના રસનું કરાય છે સેવન. અમદાવાદમાં એર ઇન્ડિયાની સૌથી મોટી બેદરકારી. ઓસ્ટ્રેલિયાથી લવાયેલો મૃતદેહ અન્ય સરનામે પહોંચ્યો. ખોટા એડ્રેસે મૃતદેહ મોકલતા પરિવારજનોમાં ભારે રોષ. એર ઇન્ડિયાએ મૃતદેહ પહોંચાડ્યો કોર્પોરેટ ઓફિસમાં. સુરેન્દ્રનગરના વિદ્યાર્થીનું ઓસ્ટ્રેલિયામાં થયું મોત. દરિયામાં ડૂબી જતા જીલ નામના વિદ્યાર્થીનું મોત થયું. વિદ્યાર્થી દરિયામાં સ્નાન કરવા માટે જતો હતો, જે દરમિયાન ડૂબી ગયો હતો. સુરતમાં પરિણીતાએ લગાવી મોતની છલાંગ. ગંભીર ઇજાઓ પહોંચતા યુવતીનું મોત થયું. 1 વર્ષ અગાઉ જ યુવતીના લગ્ન થયા હતા. ડિંડોલી પોલીસે ઘટનાને વધુ તપાસ હાથ ધરી. પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટને ડ્રગ્સ કેસમાં કોર્ટે 20 વર્ષ કેદની સજા ફટકારી. વર્ષ 1996ના એનડીપીએસ કેસમાં સંજીવ ભટ્ટને પાલનપુરની બીજી એડિશનલ સેશન્સ કોર્ટે 20 વર્ષ સખત કેદની સજા અને ₹2 લાખનો દંડ ફટકાર્યો. પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટને જામનગરના એક કેસમાં થયેલી 20 વર્ષની કેદની સજા પૂરી થયા બાદ આ સજા ચાલુ થશે. પોલીસ જાપ્તા હેઠળ સંજીવ ભટ્ટને પાલનપુર સબ જેલમાં લઈ જવામાં આવ્યો હતો. સંજીવ ભટ્ટના પત્ની શ્વેતા ભટ્ટ કોર્ટમાં હાજર થયા હતા. મહેસાણામાં શિક્ષણ જગતને લાંછન લગાવતી ઘટના. વટસણની અનુપમ પ્રાથમિક શાળાના નશામાં ધૂત શિક્ષકે બાળકીઓને અડપલા કર્યા. ગ્રામજનોએ શાળાએ પહોંચીને હોબાળો મચાવ્યો અને શિક્ષક વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરી છે.